માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો શુભારંભ કર્યો। આ અભિયાન અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો। વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશના યુવાઓને સંબોધિત કરતા જણાવ્યું કે નશામુક્ત યુવા વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોનું મહત્વ છે। તેમણે યુવાનોને આ અભિયાનમાં જોડાવાની અને નશાની આદતોથી દૂર રહેવાની અપીલ કરી। કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। આ ઉપરાંત યુવાનોમાં જાગૃતિ લાવવા માટે એક રસપ્રદ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું, જે યુવાનોને નશાની હાનિકારક અસર વિશે જાગૃત કરે છે। રાજ્યપાલ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આપણો દેશ વિકસિતની સાથે સાથે નશામુક્ત પણ હોવો જોઈએ। એ રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેની યુવા પેઢી છે। કણસાગરા દીપકુમાર ચેતનભાઈની 24 ન્યૂઝ ગાંધીનગર। પૂરા સમાચાર જોવા માટે NEET 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।